ગુજરાતમાં 15મી વિધાનસભાનું આ ચોમાસું સત્ર ચાલી રહ્યું છે અને જ્યારે આ સત્રનો છેલ્લો દિવસ અને આજે ત્રીજો દિવસ છે એટલે આજે એ સૌથી પહેલા સવાલ છે કે જ્યારે ઘણા બધા ધારાસભ્ય સત્રમાં આવ્યા છે, ઘણા બધા બીજા પોતાના કામમાં પણ હશે, પણ જે આવ્યા છે એમના પ્રશ્ન આજના દિવસમાં પૂરા થશે, એમને જવાબ મળશે કે પછી કેમ? હવે આ બધાની વચ્ચે ગોપાલ ઇટાલિયાએ સવાલ કર્યો અને શું જવાબ આપવામાં આવ્યો છે તેમની વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. ગોપાલ ઇટાલિયા ઘણા બધા પ્રશ્નોને લઈને મેદાનમાં આવ્યા હતા. ઘણા બધા પ્રશ્ન છે એમણે વિધાનસભામાં પૂછ્યા છે, પણ આજે એમણે જે સવાલ કર્યો છે તેમની ચર્ચા કરીએ. અને એમનો સવાલ છે કે આઉટસોર્સના કર્મચારીઓના પગારનો ખર્ચ અત્યાર સુધીમાં કેટલો થયો છે એ માનનીય આરોગ્ય મંત્રી અમને જણાવે. અને સવાલ એમણે પહેલો કર્યો છે કે તારીખ 31/7/2025ની સ્થિતિએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની અમદાવાદ અને સુરતની સિવિલ હોસ્પિટલમાં આઉટસોર્સના કર્મચારીઓની સંવર્ગવાર સંખ્યા કેટલી છે? જવાબ આપવામાં આવ્યો છે સિવિલ હોસ્પિટલ અમદાવાદ એમાં જ્યારે વર્ગ 3ના જે વહીવટી છે વિભાગ છે એમાં 113 સંખ્યા છે, વર્ગ 3માં પેરામેડિકલ વિભાગમાં 490 છે, વર્ગ 4માં 1605 છે, સિક્યુરિટી ગાર્ડ સુપરવાઇઝરની જે સંખ્યા છે 523 છે. અને સુરતનો પણ એમણે સવાલ કર્યો હતો, એટલે કે જે સુરતની નવી સિવિલ હોસ્પિટલ છે તેમાં વર્ગ 3 વહીવટી વિભાગમાં 174, વર્ગ 3 પેરામેડિકલમાં 220, વર્ગ 4માં 620, સિક્યુરિટી ગાર્ડ સુપરવાઇઝરમાં 206 આ જે સંખ્યા છે. બીજો સવાલ છે ઉક્ત આઉટસોર્સ પર કામ કરતા કર્મચારીઓના પગાર પેટે નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન ઉક્ત શહેરવાર કુલ ખર્ચ કેટલો થયેલ છે? અને ઉક્ત આઉટસોર્સ પર કામ કરતા કર્મચારીઓના પગાર પેટે નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન ઉક્ત શહેરવાર કુલ નીચે મુજબનો ખર્ચ થયેલ છે. એટલે જવાબ આપવામાં આવ્યો છે કે અમદાવાદ શહેરની અંદર 75,47,88,212 રૂપિયાનો ખર્ચ થયો છે. સુરતની અંદર 33,60,07,909 રૂપિયાનો ખર્ચ થયો છે. આ સાથે સવાલ નંબર 3 છે કે ઉક્ત કુલ ખર્ચ પૈકી કેટલી રકમ સંવર્ગવાર કર્મચારીઓને પગાર પેટે ચૂકવવામાં આવી અને એજન્સીને સર્વિસ ચાર્જ પેટે ચૂકવવામાં આવી છે? હવે જે પગાર પેટે ચૂકવાયેલ રકમ છે વર્ગ 3 વહીવટી વિભાગમાં 3,02,83,114 રૂપિયા, જે પણ ત્યાં કામ કરી રહ્યા છે એમને પગાર પેટે ચૂકવવામાં આવ્યું છે. એજન્સીને સર્વિસ ચાર્જ પેટે કેટલા રૂપિયા ચૂકવવામાં આવ્યા છે એમની માહિતી છે 11,61,527 રૂપિયા એજન્સીને સોંપવામાં આવ્યા છે, એટલે કે એમને ચૂકવવામાં આવ્યા છે. વર્ગ 3 પેરામેડિકલ એમાં જે પગાર આપવામાં આવ્યો છે 12,68,06,373 એજન્સીને ચૂકવવામાં આવ્યા છે 48,64,907. વર્ગ 4ના જે કર્મચારીઓ છે એમને 33,92,06,929 રૂપિયા ચૂકવવામાં આવ્યા છે પગાર પેટે. એજન્સીઓને 1,30,15,808 રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. સિક્યુરિટી ગાર્ડ સુપરવાઇઝર છે એમાં જેમને પગાર ચૂકવવામાં આવ્યો છે એમાં 11,92,07,340 રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. એજન્સીઓને 24,68,088 રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. કુલ અહીંયા ખર્ચ થાય છે 61,55,03,756 અને એજન્સીઓને ચૂકવવામાં આવતી રકમ છે 2,15,10,330. હવે વાત આવે છે નવી સિવિલ હોસ્પિટલ સુરતમાં કેટલી રકમ છે ચૂકવવામાં આવી છે પગાર પેટે અને કેટલી એજન્સીને સર્વિસ ચાર્જ પેટે ચૂકવવામાં આવી છે. વર્ગ 3 વહીવટી વિભાગના જે કર્મચારીઓ છે એમને પગાર પેટે 4,33,94,579, એજન્સીને 17,37,588 એમને એજન્સીને સર્વિસ ચાર્જ ચૂકવવામાં આવ્યો છે. વર્ગ 3 પેરામેડિકલના કર્મચારીઓ છે એમને 5,99,25,847, એજન્સીને સર્વિસ ચાર્જ 23,99,527. વર્ગ 4ના જે કર્મચારીઓ છે એમને 13,10,98,674, એજન્સીને 52,49,401. સિક્યુરિટી ગાર્ડ સુપરવાઇઝર જે કર્મચારીઓ છે એમને 4,09,46,850 રૂપિયા ચૂકવવામાં આવ્યા છે, એજન્સીને સર્વિસ ચાર્જ 4,095. કુલ ચૂકવવામાં આવ્યું છે 27,53,65,950 અને એજન્સીને 93,90,611. આજે સરકાર દ્વારા એમને જવાબ આપવામાં આવ્યો છે એટલે એમણે સવાલ કર્યા છે
કે જે આઉટસોર્સના કર્મચારીઓના પગારનો ખર્ચ કેટલો છે, એટલે સરકાર દ્વારા એમને જવાબ પણ આપવામાં આવ્યો છે. પણ હવે એ જોવાનું છે કે જ્યારે આ માહિતી આપવામાં આવી છે તો ગોપાલ ઇટાલિયા આ જવાબથી સંતુષ્ટ છે કે પછી હજુ પણ તેઓ કંઈક એવું કરશે કે જેથી કરી એમને સંપૂર્ણ બીજી માહિતી મળે. પણ હવે એ જોવાનું છે કે આગળના સમયમાં જે એમને માહિતી આપવામાં આવી છે તેમને લઈ તેઓ શું કરે છે. ગઈકાલે વિધાનસભામાં જન વિશ્વાસ વિધેયક નામનું એક બિલ રજૂ કરવામાં આવ્યું. હકીકતમાં જનતામાં વિશ્વાસ નહીં પણ અવિશ્વાસ વધે એવા પ્રકારનો કાયદો ગુજરાતની વિધાનસભામાં કાલે બનાવ્યો. મેં એનો ભરપૂર વિરોધ કર્યો કે ગુજરાતની વિધાનસભામાં આવા કાયદા ન બનવા જોઈએ, પરંતુ બહુમતી છે ભાજપની એટલે એને મન ફાવે એવા કાયદા બન્યા. કાયદો એવો છે કે ગુજરાતના સહકારી વિભાગમાં એટલે કે સહકારી મંડળી, દૂધ મંડળી, ખાંડ મંડળી, મત્સ્યોદ્યોગ મંડળી, ખેતી મંડળી, અમૂલ સંઘ, સહકારી કોઈ પણ ક્ષેત્રમાં કોઈ માણસ ખોટા ડોક્યુમેન્ટ આધારે, ખોટી જાહેરાત આધારે, ખોટી સહી આધારે, ખોટા કોઈ પણ પ્રકારના પુરાવા આધારે એમાં સભાસદ બની જાય, ડિરેક્ટર બની જાય, ચેરમેન બની જાય તો એને હવે જેલની સજા નહીં કરવામાં આવે પણ 5,000 રૂપિયાના દંડની સજા કરવામાં આવે. મેં એનો વિરોધ કર્યો કે કોઈ માણસ સરકારના પ્રતિનિધિને, સરકારી માણસની સામે ખોટા ડોક્યુમેન્ટ આપીને જો સભાસદ બને, ડિરેક્ટર બને, ચેરમેન બને તો એને જેલમાં પૂરી દેવાનું. એના બદલે ભાજપની સરકારે ગઈકાલે વિધાનસભામાં જન વિશ્વાસ, હકીકતમાં જન અવિશ્વાસ વિધેયક રજૂ કરી અને ખોટા ડોક્યુમેન્ટ આધારે સભાસદ બનવાનો કે ચેરમેન બનવાનો રસ્તો ખોલી નાખ્યો. બીજી વાત કે ખોટા ડોક્યુમેન્ટ ખાલી સભાસદ બનવા માટે નથી વપરાય. ખેડૂતના નામે લોન લઈ લેવામાં પણ ખોટા ડોક્યુમેન્ટ વપરાય. ખોટા ડોક્યુમેન્ટમાં માત્ર કાગળ નહીં, ખેડૂતની ખોટી સહી કરવી, ખેડૂતનું ખોટું ખાતું ખોલાવવું બેંકમાં, ખેડૂતનો ખોટાનો ઉપયોગ કરવો, આ બધું પણ ખોટી પ્રોસેસ છે. હવે ગઈકાલે વિધાનસભામાં સહકારી ક્ષેત્રનો કાયદો સુધારવા માટે સરકારે એવો કાયદો કર્યો કે ખોટા ડોક્યુમેન્ટ જે કાંઈ પણ છે એ તમામ ખોટા ડોક્યુમેન્ટ કરનાર વ્યક્તિ જો ડોક્યુમેન્ટનો નાશ કરે, ધારો કે ગોપાલભાઈ ઇટાલિયાએ મંડળીના મંત્રી તરીકે ખેડૂતોના નામે 50 કરોડ રૂપિયાની લોન બોગસ ધિરાણ મેળવી લીધું અને બોગસ ધિરાણ મેળવવા માટે ખોટા જેટલા ડોક્યુમેન્ટ કર્યા એ બધું જ સરકારી રેકોર્ડ જો ગોપાલભાઈ ગાયબ કરી દે તો હવે એને જેલની સજા નહીં પણ ખોટા રેકોર્ડ ગાયબ કર્યા છે માટે એમને 15 કે 20,000 રૂપિયાનો દંડ કરવામાં આવશે. ગઈકાલે ગુજરાતની વિધાનસભામાં એક ભયંકર ખેડૂત વિરોધી, ગામડા વિરોધી, સહકાર ક્ષેત્ર વિરોધી કાયદો પસાર કરવામાં આવ્યો. મેં એનો વિરોધ કર્યો કે ખોટું કરનારાને દંડ ન હોવો જોઈએ પણ એને જેલની સજા હોવી જોઈએ. આ સિવાય જન અવિશ્વાસ વિધેયકની અંદર ગઈકાલે એવું પણ હતું કે જે માણસ ગેરકાયદેસરનું બાંધકામ કરે એને જેલમાં નહીં પૂરવાનું પણ એની પાસેથી 50,000નો દંડ લેવાનો. હવે ખોટું ગેરકાયદેસરનું બાંધકામ કરનારને જો 50,000નો દંડ લઈને છોડી મૂકવામાં આવે તો ગેરકાયદેસરનું બાંધકામ કરનારાની હિંમત વધે કે જનતાની હિંમત વધે? તો મેં કાલે વિધાનસભામાં આ વાતનો વિરોધ કર્યો કે આ જન અવિશ્વાસ, સરકારે તેનું નામ આપ્યું છે જન વિશ્વાસ વિધેયક પણ હકીકતમાં જન અવિશ્વાસ વિધેયક છે કે ખોટું ગેરકાયદેસર બાંધકામ કરો તો 50,000 દંડ, ખોટા કાગળિયા સરકારી કચેરીમાં રજૂ કરો તો 5,000 દંડ, સરકારી કચેરીનું રેકોર્ડ ગાયબ કરી દો તો 20,000 દંડ. આવા બધા કામ કરવા વાળાને તો જેલમાં પૂરવા જોઈએ. એના બદલે ભાજપની સરકારે ગઈકાલે ખેડૂત વિરોધી કાળો કાયદો પસાર કર્યો છે. મેં એનો પુરજોર વિરોધ કર્યો છે. આશા રાખીએ કે સરકારને ભગવાન સદબુદ્ધિ આપે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. ને ગોપાલ ઇટાલિયાએ જે સવાલ કર્યો છે, જે જવાબ આપવામાં આવ્યો છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.